વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ 7 નો કચ્છ એન્ડ દેવયાનીનો પાર્ટ 2 બીજો ભાગનો વિડિયો આપણે સમજીએ. ચાલો. કચ્છ continue to live with શુક્રાચાર્ય and દેવયાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. But the Asur did not keep quiet. પણ અસુર શાંતિથી બેસે એમ હતા નહીં. One day, Kach was in the jungle collecting the flowers when the Asur caught him. એક દિવસ જ્યારે કચ્છ છે એ ફૂલો વીણવા માટે જંગલમાં ગયો, વનમાં ગયો, ત્યારે અસુરોએ તેને પકડ્યો. They killed him and gridding his body into parts. તેને મારી નાખ્યો અને તેના બોડીના જે છે શરીરના એના છૂંટા કરી નાખ્યા, પીસીને ચૂંદી નાખ્યા. They mixed it with the water of the ocean. અને દરિયાના પાણીમાં એને ભેળવી દીધો. Devyani was again the despair when Kach did not return from the jungle. ફરીથી પાછી દેવયાની છે ઉદાસ થઈ ગઈ, કારણ કે કચ્છ વનમાંથી પાછો આવ્યો નહોતો, નિરાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kach was brought back. તેને તેના પિતાને કહ્યું કે કચ્છને જો પાછો લાવવામાં ન આવે તો તેનો જીવવાની કોઈ ઈચ્છા નથી. They collect the S and mixed with the S with the divine wine that Shukracharya drank. હવે એકવાર શુક્રાચાર્ય ફરી પોતાનું જાદુ જે છે પુનર્જીવિત કર્યું અને કચ્છને પાછો લાવવા માટે ઘણી મહેનત કરી. અસુર were very disappointed at their failures. અસુર જે છે આ નિષ્ફળતાથી ખૂબ નિરાશ થઈ ગયા, પાછો કચડી ગયો અને they thought the plan disappeared at the Kach in such way that Shukracharya would never be able to bring her back to life. હવે એવી યોજના ઘડવી પડશે કે શુક્રાચાર્ય કચ્છની જિંદગી બચાવી શકે નહીં. When Kach was missing again, Devyani said his father. ફરી પાછું Kach જે છે એ અદ્રશ્ય થઈ ગયો હતો. ફરીથી તેના પિતાને કહ્યું, Father Kach went out of the gather firewood, but he is not come back. Surely lost or dead. હવે જ્યારે ફરીથી થઈ ગયો હતો અને ગુમ થઈ ગયો હતો, કાં તો તે મરી ગયો છે. When Kach was missing, Shukracharya meditated for a while and said, yes, Kach dead. Now it is difficult for me to bring him back to life. I am helpless now. હવે મારા મને પાછો લાવો એ મારા માટે પણ ભયજનક છે, કારણ કે આ વખતે હું પણ તારી કોઈ મદદ કરી શકું તેમ નથી, હું લાચાર છું. Whenever bring him back to life, he is slain again. Oh Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. God are aware of your beauty. Anyone bring any purpose to you. શુક્રાચાર્ય જે છે એને કહ્યું કે તું ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં અને કચ્છ જે છે એ એના કરતાં પણ વધારે સારો તને મળી શકશે, લગ્ન કરી શકીશ તું. But Devyani said,
how can I how can I not grieve for the death of one whom I love? પણ એને કેવું કે હું જેને પ્રેમ કરું છું તેનું મૃત્યુ પર દુખી ન થાવ તો કેમ ન થાવ? He was handsome, he was a great, he was young. No God will be like him. I will strive myself to death for him. હવે દેવ્યાની જે છે એને કહ્યું કે જો કેટલો બધો દેખાવડો છે, હેન્ડસમ હતો, તે મહાન હતો અને યુવાન પણ હતો, તે દેવ જો ન હોઈ શકે. હું આમરણ ઉપવાસ કરી અને તેની પાછળ જીવ આપી દઈશ. Sukracharya was sorry for his daughter and angry with the Asura who was still disciple under his care. હવે શુક્રાચાર્ય જે છે એ ખૂબ પોતાની પુત્રી માટે દુઃખી થયા અને અસુરો પર ક્રોધ કર્યો. And Devyani requested he began to get back from the death. દેવ્યાનીએ વિનંતી કરી કે એને મૃત્યુમાંથી પાછો બોલાવો. Cat answered in low voice from his stomach, I am cat, he said. શુક્રાચાર્યના પેટમાંથી એક ધીમો ઉત્તર આવ્યો કે હું કચ્છ છું. I was killed by the Asura who burnt my body and mixed with the ash with the divine wine that you have drunk. જે તમે સોમરસ પીધો છે મને અસુરોએ મારી અને ઈ રાખ જે મારી જે છે સોમરસમાં ભેળવી અને તમે તે સોમરસ પી ગયા છો. Either I live or get live, but I cannot be gentle to me. Sorry, I am master consider as your son, as I am no part of you. હવે ગુરુ મારી પર કૃપા કરો, મારો અંશ બની ગયો હોવાથી હું તમારો પુત્ર પણ છું. હવે હું તમારો અંશ છું, મારા પેટની અંદર છું. I was kicked. That Sukracharya said, Devyani, what can I do now? Cat is with me. Either I live or cat lives. Both us cannot exist together hereafter. હવે શુક્રાચાર્ય દેવાની કહ્યું હવે શું કરીશ? હવે હું શું કરી શકું? કચ્છ મારી અંદર છે. જો હું જીવ અથવા કચ્છને જીવું બેમાંથી એક જીવી શકે એમ છે. હવે પછી અમે બંને સાથે જીવી શકીએ નહીં. કા કચ્છને જીવવું પડશે અથવા તો કા મારે. If catch dies, said Devyani, I will not live, and if you die, I will also die. કચ્છ વગર પણ હું જીવી શકું તેમ નથી અને દેવ્યાની કહે છે કે હું એના વગર પણ ન જીવી શકું, હું તમારા વગર પણ ન જીવી શકું, તો હું મૃત્યુ પામીશ. Sukracharya was in fix. He said to catch victory in your science. Devyani looks on you with such a kindness. Receive from me the magic mantra or a secret bringing back the dead of the life. When you come out me and try the mantra on my body. શુક્રાચાર્યને આ ધર્મ સંકટ જેવું હતું કે શું કરું? એટલે શુક્રાચાર્યએ રસ્તો કાઢ્યો કે એક કામ કર કે તારો વિજય છે, દિવ્યાની તારી પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે તો હું તારી પાસેથી મારી પાસેથી તને જાદુઈ મંત્ર તને અર્પણ કરું છું. સંજીવની વિદ્યા જે છે એ કેને અર્પણ કરી? એને કચ્છને. અને હું મૃત્યુ પામીશ પછી તું જ્યારે પ્રગટ થઈશ ત્યારે તો મારા મંત્ર ઉપર નાખજે. The Sukracharya taught the cat secret mantra and asked him, came out of his stomach, and cat appeared all his brilliance and shew the teachers lying there. He immediately received him with the newly learned mantra. હવે શુક્રાચાર્યને ગુપ્ત મંત્ર જે શીખડાયો અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું અને કંઠ સપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને વૃદ્ધ અવસ્થામાં જોઈ તેણે તરત જ નવા શીખેલા એના મંત્રથી એને પુનર્જીવિત કર્યા. Kach stayed some more time, then south, blessing his master, returned to home. કચ્છ થોડો સમય ત્યાં રહ્યો અને પછી ત્યાંથી
ચાલી જવાના એના આશીર્વાદ લેવા ગયો. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani seeing him about to depart said to him. શુક્રાચાર્ય તેને જવાની રજા તો આપી, પણ તમે જતા જોઈને દેવ્યાને કહ્યું તમે જશો નહીં. Don't go away. You know I have loved you from the time you were a student. Now that you have completed your study, it is time to you should return my love and marry me. હું તમને કેટલો પ્રેમ કરું છું, વિદ્યાર્થીના સમયે તમને હું પ્રેમ કરું છું. તમે જ્યારે અભ્યાસ તમારો પૂર્ણ થયો ત્યારે પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરી નો સમય આવી ગયો છે. Kach said, I respect you very much. હું તમારું ખૂબ સન્માન કરું છું. Said Devyani, remember my love for you saved you from death 3 times. Why did I do that? If not love, don't dissuade me, accept me, your wife. પણ હું આ પ્રેમના બદલામાં તમારી સાથે લગ્ન કરી શકું તેમ નથી, કારણ કે તમને મારી પત્ની તરીકેનો હું સ્વીકાર કરી શકીશ જ નહીં. If is sign I agree to what you say, said Kach. કચે કહ્યું કે તમારું ખૂબ સન્માન કરું છું, પણ તમે મારા પ્રાણથી પણ વધારે પ્રિય છો. એ વાત બધી સાચી. I will happy together sister and brother, પણ હું તમારી મારી બહેન માનું છું. Let us continue that relationship. I can assure you that I cannot temper into singing. તમારો પ્રેમ એક બહેન માટેનો ભાઈનો પ્રેમ છે. Devyani was disappointed that she was angry and cursed him. હવે દેવ્યાની છે ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તમે મહાન છો, હું તમને પ્રેમ કરું છું એ વાત સાચી છે, પણ તમે મને 3 વાર મૃત્યુમાંથી બચાવ્યો છે, એટલે હું તમારો પત્ની તરીકે તો સ્વીકાર કરી શકીશ નહીં. Since you have Kach said, I refuse you only because you are my sister. I don't deserve your curse. You have done that because your patience. જે આપણે જે સંબંધ છે એ ભાઈ બહેનનો ચાલુ રાખીએ અને you say that whatever I have learned shall I unless but I shall impact someone else, make him useful. અને બીજાને પ્રલોભન ન કરી શકીએ આપણે, અને ફક્ત ને ફક્ત આપણો એક જ સંબંધ છે. I speak of Devyani pleading Kach had to leave. દેવ્યાને ઘણી આજીજી કરી, પણ કચે પોતાનું જવાનું ચાલુ રાખ્યું. Kach was received by the devs with the great honor and greeted by the Lord Indra himself. દેવનું ખૂબ ખૂબ માનપૂર્વક દેવોએ તેને આવકાર્યો અને ઇન્દ્રદેવે તેનું અભિવાદન કર્યું. આ એક મહાભારતમાંથી એક ભાગ લેવામાં આવ્યો હતો. આદિ પર્વનો એક મહાભારતનો એક ભાગ છે, એમાંથી આ પાઠનો કટકો લેવામાં આવેલો હતો. આપણે આના વિશે અભ્યાસ કર્યો. આની શોર્ટ નોટ છે કચ્છ અને દેવ્યાની, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. શુક્રાચાર્યની એક શોર્ટ નોટ છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આમાં બહુ અગત્યનો ભાગ દર્શાવે છે. તો આ બધી શોર્ટ નોટ જે છે એ તમે પાકી કરજો. દેવ્યાની છે, પશુસ એટમ્સ ટુ કિલ કેચ છે, આ બધી શોર્ટ નોટ છે. ખાલી કેચ છે, શુક્રાચાર્ય જે છે. તો આની શોર્ટ નોટ વિશે તમે અભ્યાસ કરજો, જેથી કરીને તમને